હા કપા વીણે દે ભાઈ ફોન કરજો મેં લઈ લીધી કપા. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે. તો આજના એક નવા લોકમાં તમારું સ્વાગત છે. તો આજ છે ભાઈ દૂજ. તો ભાઈ દૂજની બધાને હાર્દિક શુભકામના. મોરલો આખા મોઢું જરૂર છે અહીંયા છે દીવડો છે અહીંયા છે. તો આવી રીતે કામમાં રંગોળ તો બની નથી. આરતી બેન તમારે રોકાવાનું છે શું છે? નહીં. કેમ? પપ્પા ના પડે કેમ કે એના તો કપા ઉતરવાનું બાકી છે. કા બાકી છે ને? તો હાલો હવે એ નથી રોકાતા, કોઈ નથી રોકાતો પછી પાછા એને લઈ આવશું. હાલો અમે ચડી જઈએ પાછળ. હા તારા બધા ચડી જતા કઈ કેમાં તાર ન જવું જાણી ભાઈ એમ થાય પછી પાછા હમણાં 2 દિવસ પછી અમે આવીશું. જાતા જવું જ જા નહીં લા જાતા જા જવું જ જા. તમે હવે છે ને આવજો રેડી નહીં કપા ઉતાર જાય ભાઈ ફોન કરજો. હાલો મયુરભાઈ તાર જવું છે કે? બોલો છે. હાલો ઢબુબેન આવજો બધાય. હાલો 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 ભાઈ ભાઈ આવજો. હાલો હાલો હા કપા વીણે દે ભાઈ ફોન કરજો. હાલો સસી મયું આ તો બધે વઈ ગયા મહેમાન. કા સસી મયું મહેમાન તો બધે વઈ ગયા. તો હાલો હવે આપણે કપા વીણવા જઈએ. જશે ને હવે અમારા ફૂઈને બધા મહેમાન હતા એ વૈયા જશે ને હવે આપણે જઈએ કપા ઉતારવા માટે. હાલો બધા ગાયમાં 4 થઈ જાવ ને થોડો કપા હજી જાજો બાકી છે કપા ઉતારવા વહી જાય ગાયમાં. ચાલો ગાયમાં 4 થઈ જાવ રૂસા હવે અમે જઈએ કપા ઉતારવા માટે. કા 4 થઈ ગયા ને તમે? હા તો હાલો હું કપડાં ચેન્જ કરી નાખું પછી જઈ. તો હવે છે ને હું કપડાં પેલા બદલાઈ નાખાય ગમે કાલે છે ને મેં આ કપડાં પહેર્યા છે હું કપડાં બદલાઈ નાખું એમ ખરાબ થઈ જાય કપામાં એટલે બીજા બદલાઈ નાખી. કપા વિના જાવ તો કપડાં બદલાઈ લઈને ગમે કપડા બદલાઈ લીધા છે ને તમે બદલાઈ જાવ નવા. મેં છે ને છોકરા છોડી લીધું ઉભર કે મને હાલતા ઉપર બર પડે. મેં કીધું તો તું તો નાનો છે મારે તને કઈ નાતો ના પડે. આમાં તો આમ ધીમે ધીમે હેલે જાય કામ હીરો તને હાલતા બર પડે મીરભાઈ. હે લે ખંજર એમ કે આના હજી ઓલા રાડા હોય ને કુતરા કે શું કે એ બધું કવડી જાય તો ખંજર આવે છે ભાઈ કે મને સડાઈ જાય. મેં કીધું તને થોડી ના પડે તો સડી જા. ખેતર આવી જશે ને વાડી કપા વીણવાનું ચાલુ કરી દે. કામ વીર તું મને વીણવા લાગી નહીં તો વાંધો નહીં. કપા ઉતારી તમે કપા ઉતારવા નથી લાગતો તમે કપા ઉતારવા લાગો જ કે આપણે અલગ બનાવવાનું. વાહ કપા ઉતારવા લાગવાનો. તો અત્યારે કપાની બધી તો વીણાઈ જોઈશ ને હું ઘેરે ગયો હતો. તો આજ છે ને અડધો કપા ઉતરી નાખ્યું ને હવે અડધો બાકી રહી ગયો. 4 ગાંઠી કપા ઉતાર્યો છે ને હવે છે ને થોડોક બાકી રહ્યું ને એ હવે કાલે ઉતારી નાખશું કેમ કે 1-2 દાડિયા વધારે નાખશું. દાડિયા ઘેટા ને પછી આ ન ઉતારી ગયા. તો આવું કંઈક વિચારે કપા છે ને અડધો છે ને અમે વીણી નાખવાનો. આ 1 ગાંઠી છે ને હું પેલા બહાર જાવ તો ગાયમાં કેમ કે આ ટ્રેક્ટર નીકળશે ને તો પછી એમાં સડાઈ દઉં ટ્રેક્ટરમાં એટલે ડાયરેક્ટ અમારે ઘર પાસે ઊભું રહે એટલે એમાં વહી જાય અમારો કપા. કેમ કે અહીંયા ખેતર રહેવા અમે દઈએ નહીં રહેવા દઈએ ત્યાં કાંઈ ગાંઠી રહેવા દઈએ બાકી બીજો બધું છે ને હું ઘેરે જવા દઈએ. તો યાર પછી તો હું છે ને ઘેરે આવી જતો કપા ઉતારતો પછી હું કંઈ ના રો નહીં આડી ભાગ આવે તો કાંઈકમાં સડાઈ દઈએ કપાની ગાંઠી. અત્યારે છે ને મેં લઈ લીધી કપાની ગાંઠી કેમ કે એક વંતાવશી નાખી એક કંઈક હું નાખી શકું તો પછી જેટલી છે એટલી બધી હરાઈ જાય. પછી આપણે એમ તો તાકતો રાખી બધી ગાંઠી બધી લઈને વહી જાય બાકી જેવા તેવા ઉપડે નહીં બહુ ભારી છે આ અત્યારે. તો અત્યારે કપાવીને તો ઘરે વી આવ્યા ને ગાંઠી કંઈક ખડકી નાખી થોડી ગાંઠી ખડકવાનું બાકી છે. તો કાલ પાસે આપણે લુગડા જોઈએ તો કંઈક અમે ઠલવી નાખીએ લુગડા પછી એક જ આવતી કપા. અત્યારે છે ને હું ચેક કરતો હતો કે ભૂખડું ને કંઈ પેડું કે ખાવાનું કાંઈકમાં હોય ને તો હું હવે ખાઈ લઉં ભૂખ લાગી છે બહુ. તો અત્યારે બધું કપાત ખડકાઈ નાખો દઈ દુકાન સારું છે. મયુરભાઈ પેટમાં દુખવા માંડ્યું હે મયુરભાઈ પેટમાં દુખે? હાલો સોડા લઈ આવીએ અમે સોડા લઈ આવીએ કઈ ગમા. તો યાર તમને વિડીયો ગમે ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફરી મળીએ એક નવો વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય.